સુરતના સૌથી વધુ ટ્રાફિકગ્રસ્ત વરાછા રોડ પર વર્ષોથી ચાલી આવતા ગેરકાયદે દબાણો અને અનિયમિત પાર્કિંગની સમસ્યા આખરે ઉકેલવા તરફ વળી છે। ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વ્યક્તિગત રીતે મેદાનમાં ઉતરીને સ્થળની મુલાકાત લીધી। ગુસ્સે ભરાયેલા મેયરે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો કે જ્યાં પરમિશન નથી ત્યાં તોડી નાખો, ડિમોલિશન કરી નાખો, હવે કોઈ દયા નહીં। વરાછા રોડ પરની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા અને પોલીસે હવે સંયુક્ત એક્શન મોડ શરૂ કરી દીધું છે। વરાછા રોડ પરની ગંભીર ટ્રાફિકની સ્થિતિ અને દબાણો જોઈને મેયર દક્ષેશ માવાણીએ અધિકારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને લાલઘૂમ થયા હતા। તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે વરાછામાં ટ્રાફિકનો પ્રોબ્લેમ વધારે છે। ગેરકાયદે હોય તો કાઢી નાખો, જ્યાં પરમિશન નહીં હોય ત્યાં ડિમોલિશન કરી નાખો। હું ચોખ્ખી જ વાત કરું છું, આ તોડી નાખો। મેયરે જણાવ્યું હતું કે જ્યાં પણ ગેરકાયદે દબાણો દેખાય ત્યાં કોઈ પણ વિલંબ વગર કાર્યવાહી થવી જોઈએ। મેયરે ટ્રાફિક ડીસીપી પન્ના મોમાયા સાથે ખાસ વાતચીત કરી હતી અને કડક સૂચના આપી હતી। તેમણે કહ્યું કે જેટલા પણ ટ્રાફિકને નડતર બાંધકામ છે તેને તોડી નાખો, આખું ડિમોલિશન કરી દો। આ બધું જ પ્રાયોરિટીમાં લેજો। જેનું પરમિશન નથી તેનું તોડી નાખો, સાફ કરી નાખો, ડિમોલિશન કરી નાખો। આ આદેશો સ્પષ્ટ સંકેત આપે છે કે હવે વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે કોઈ દયા રાખવામાં આવશે નહીં। આજે આપણા વરાછા વિસ્તારમાં ખાસ કરીને જો શ્રીનાથ બ્રિજ છે, વરાછાથી સ્ટાર્ટ થઈને આપણા કાપોદ્રા થઈને સરથાણા તક જાય છે, એના નીચે જો ગેરકાયદેસર રીતે જો લોકો વસવાટ કરતા હતા અને ન્યુસન્સ ક્રિએટ કરતા હતા, સાથોસાથ એના બી ગઈકાલથી જો છેલ્લા બે દિવસ ડ્રાઈવ ચાલે છે મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે કે આ બધાને ત્યાં ખસેડવામાં આવેલા છે। સાથોસાથ આ સમગ્ર વિસ્તારમાં ત્યાં અમે લોકો જો પેદલ ચાલીને મેયરશ્રી અને અમે લોકો બધા અમારી ટીમ જો એ સાથે ફરીએ છીએ જોવા માટે ક્યાં ક્યાં ઓર શું કરવાની જરૂરત છે, ટ્રાફિક નિયમન ખૂબ સારી રીતે થાય એના માટે જો રોડ વગેરે પે જો પેચિંગ વર્ક કરવાના હોય, લાઇનિંગ પટ્ટા દોરવાના હોય, ઝેબ્રા ક્રોસિંગ કરવાના હોય તો આ તમામ ચીજો અમે લોકો જોઈ રહ્યા છીએ। સાથોસાથ આવનાર દિવસોમાં જો ઘણા બધા આ વિસ્તારમાં વર્ષોથી રોડ ઉપરના દબાણોને લીધે જો ટ્રાફિકને બહુ તકલીફ પડે છે। બ્રિજ નીચેનું જે દબાણ હતું અને મહાનગરપાલિકા અને આજે કમિશનરશીપ પણ આજે વિઝિટ પર આવ્યા છે અને હું પણ સાથ પુરાવ્યો છે। કાયમી આનું નિરાકરણ કરવા અમે જઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાની પણ રખાશે। આવનાર સમયમાં કોઈ ન્યુસન્સગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે અને આવનાર સમયમાં બ્રિજની નીચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત પોલીસ અવારનવાર એની નિગરાની પણ રાખશે। એટલે આપણે દબાણ બ્રિજ નીચેનું કાયમી દબાણ આપણે અત્યારે કાયમ માટે આ દબાણ ન થાય તેની કાળજીના ભાગરૂપે આજે મેં કમિશનરે વિઝિટ કરી છે અને તમામ રોડ પર આજે સાથે ચાલીને અને જ્યાં જ્યાં ઇન્સ્ટ્રક્શન આપવાની હતી ત્યાં અમે આપી છે। મેયરે વરાછા વિસ્તારની ટ્રાફિક સમસ્યાનું નિરૂપણ કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે છે। ગેરકાયદે દબાણો અને રસ્તા પરના પાર્કિંગને કારણે આ વિસ્તારમાં જાણે માત્ર એક જ લાઇન ચાલતી હોય તેવો માહોલ સર્જાય છે। ટુ વ્હીલર વાહનો પણ રસ્તા પર પાર્ક થવાથી અવરજવર ખોરવાય છે। આ પરિસ્થિતિને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે।